ભણતા ભણતા બટેટા સુધારે. શું વૃષ્ટિબેન ડેડિકેશન, કાલે મેથ્સની એક્ઝામ. મારો ફેવરેટ સબ્જેક્ટ નહીં પપ્પા. હા એટલે જ ને. આમ લાગવો જોઈએ ને મેથ્સ ને બી કે ના ના સાચા અમારો પોતાનો મારો ફેવરેટ સબ્જેક્ટ માને બરાબર. તારે શું બનાવવાનું જમવામાં બ્રો? આજે રામનવમી છે ને હા, તો આ જમવાનું ના હોય, ફરાળ હોય. ફરાળ હોય. અચ્છા, તો રામનવમી છે તો આજે તો ઉલટું આમ મીઠાઈઓ ને હલવા પૂરી ને એવું બધું હોવું જોઈએ ને. ફરાળ ફરાળ કોણ કરે? નહીં દીપલો શું કેવું જરાય તું? નહીં. એવું હોવું જોઈએ યાર. આપણામાં 4 જયંતિ આવે છે. કઈ કઈ આવે? રામનવમી એમાંની એક છે. ઓકે, કૃષ્ણ, હા જો વૃષ્ટિ બોલ. ના બધી નથી યાદ. આ જેટલી આવે એટલે 4 જ તો છે ભાઈ. કૃષ્ણ જયંતિ, રામ જયંતિ, પછી વામન જયંતિ આવે ને? અને હજી ક્યાં નથી. નરસિંહ છે. નરસિંહ જયંતિ. નરસિંહ જયંતિ કહેતો જ તો એટલી જયંતિઓ આવે છે. અને રામ જયંતિ ને રામનવમી આવે. હા એટલે એ એમ તો જે વામન દ્વાદશી આવે. હા એ વાત બરાબર. અને નરસિંહ ભૂલ થઈ ગઈ, ચૌદસ આવે. સમજી ગયો ભૂલ. ના બહુ છે ને ઘણી વાર ચૂપ રહેવું, ઓછું બોલવું જેનાથી આપણને આમ સામે માર ના પડે એમ. માર શું કહું છું? એટલે હા આઈ નો કે તું કે જ છે બગા, તો માર છે નો માર. એટલે સામે આપણને આવે નહીં એમ. બોલો સામે આપણે એટલે આજે શું કરવાનું? એટલે ખીચડી કરવાની છે, ફરાળી ખીચડી. સાબુદાણાની ખીચડી. બરાબર. મરચાનું શાક એ ઘણા મેં એક જોયું હતું ક્યાંક કે કોઈક છે ને મરચાનું શાક બનાવીને ખાય. હવે કોણ હતું ક્યાંક, હે ને? ખાઈ બધા. મરચાનું શાક એટલે કેવું હોય એમ? હે કેવું હોય? લોટીયું શાક હશે ને? એવું લોટવાળું, હા. અમારા કોલેજમાં લઈ આવે. કોણ લાવે તારા કોલેજમાં મરચાનું શાક? લાવી. તે ખાધું છે? કેવું લાગે? સરસ લાગે, એકદમ તીખું ના લાગે આમ જરાય. અચ્છા, સરસ લાગે. વાવ. ટ્રાય કરશું આપણે મરચાનું શાક બનાવવાની અને ખાવાની. હો, કર કર કર, પાણી આવે ખબર પડે એમ. એટલે કર. પછી રામનવમીના દિવસે પણ ઝઘડા થાય ખોટા ખોટા. ના રામનવમી દિવસે પછી ધૂળેટી થઈ જાય. પાછું આપણે જવાનું છે લસ્સી વિતરણ માટે. તો હા. આ બધું ફટાફટ કરીએ ને એટલે પછી કર તો ભાઈ શું ઊભી છે? શું યાર ખાલી વાતો કર કર કરે છે. કામ કર કામ, હાથ પગ ચલાવ. જો વૃષ્ટિ ચલાવે નહીં. વૃષ્ટિ તારું શું કેવું? જેવું મારી માં ક્યારના કામ કરે છે. લ્યો પંચામૃત. એમનું તો મારા કરતા એ બહુ વધારે છે. શું છે? રેશિયો આવે છે એમની સામે 10:1 નો રેશિયો છે એમાં. બસ તું એક્સેપ્ટ કરે ને, બસ એ જ કેવું તું મારે. હા. એટલે એ બહુ મહત્વનું કે એક્સેપ્ટ કરવું બહુ જરૂરી લ્યો છે. આ પંચામૃત. પંચામૃત છે તો વૃષ્ટિને આપ, એને બહુ જ મને જરૂર. તો બહુ ભાવે પંચામૃત. મને એવું થાય લાલા રોજ પંચામૃત થી સ્નાન કરાવે તો. લે બેટા. ઓલું આમ બહુ કરી ભાઈ, ચલ ને હવે. જય શ્રી કૃષ્ણ. આ વૃષ્ટિને છે ને આ દાંતમાં જે તાર નખાય ને એનાથી કોઈ ફેર નથી પડતો. ડૉક્ટરે એવું કીધું કે હવે તો તમને બહુ જ પેઇન થશે અને હવે તો છેલ્લું પેઇન છે આ. તો બચારીને પેઇન બી નથી થતો. એનું દુઃખ એ છે કે પેઇન નથી થતો તો મટશે કેવી રીતે એમ. આ હા આહા. હા. જય શ્રી કૃષ્ણ. પિતા જ નતા આવડતું. પીવડાવતા નથી આવડતું. પિતા તો આવડતું. કેવી વાત છે? લે બેટા પી લે. માણસને પીવડાવતા ના આવડે ને તો એ જે પીવડાવે ને એનો વાંક કાઢે યાર. એટલે ઈ જ કહું છું પીવડાવે એનો વાત કાઢે. આવું ચાલે? હવે પોતે બે ગાંડી જાને યાર, મારી જોડે વાત ના કરીશ. મારી જોડે વાત ના કરીશ. લ્યો પંચામૃત પ્રસાદ. મેં લઈ લીધું બગા, થેન્ક્સ. વૃષ્ટિને બહુ ભાવે ને? વૃષ્ટિ તું લે. આ વૃષ્ટિને આ ભાઈ બતાવી દેશે. જળ લ્યો બધા. પછી બ્રશ કરજે બરોબર કે તારની અંદર દહીં ભરાઈ જશે. તાર વાર નાખ્યો યાર. પછી થોડું એના તો માન આપો એને. બ્રેસીસ. Braces is the- પછી મતલબ દહીંનો ટેસ્ટ લેવું તો થોડી વાર એને જીભ ફેરવી લે એટલે થોડું થોડું દહીં આવતું રહે. હાલ ખસ. આજે પાછું 2 શાક બનાવવાનું છે ને? 2 શાક બનાવવાના છે ને? Actually સાબુદાણા ઓછા છે. અચ્છા, એટલે બટેટાનું શાક અને સાબુદાણા એટલે બટેટાનું શાક અવિયા ખાસ, સાબુદાણાની ખીચડી અને મરચા સ્પેશિયલ. કેમ લા આ પતલા મરચા લાયા તો તીખા હોય લા? એટલે એ તો એવી જ હોય સુધારવાના ને છે. વઘાર કરો. વઘાર કરવાના છે. ઋષિને ખબર પડે એમ એવું બધું? પપ્પા જલ્દી કર લેટ થાય છે. બધાને ખબર પડી જશે. रखा है मेरे को है. હે હે બોલો હે.
સારું. એટલે એ તું આ મેથ્સ વાંચે કોણ લા? તું મેથ્સ વાંચે છે ભાઈ? ના એવું નહીં. સૌથી પહેલા તો છે ને જેટલા બી એક ટાઈપના સમ હોય ને હા. એ જોઈ જવાનું, પછી જોયા વગર સોલ્વ કરવાના એવી રીતે. એટલે અચ્છા, type મોઢે મોઢે સોલ્વ કરી દેવાને? કારણ કે અમને છે ને ગણીને સોલ્વ કરાય, મોઢે મોઢે સોલ્વ કરો? ગણીને પછી સોલ્વ કરવાના એમ. અચ્છા, અમને okay. આમ ફિક્સ્ડ સમ ના હોય. અમને એક ફોર્મ્યુલા હોય અને એ ફોર્મ્યુલા એ ટોપિકના બેઝ ઉપર 12 થી સમ પૂછે. બહારથી એટલે કોલેજ બહારથી લઈ બધાને બધાને એવું કેવી વાતો કરે? સ્કૂલમાં તો એવું નતું યાર. NCERT ની ટેક્સ્ટબુક હતી, એમાં જે આવે બેટા સ્કૂલ અને કોલેજમાં ફેર નથી થયા. પણ એવું ના. અચ્છા ના હોવું જોઈએ એવું કહેવાય. હા મતલબ એ જ યાર. તમે સમજી ગયા ને? ના નથી સમજવું કોઈ ખોટું બોલે ને શેનું સમજવાનું છેલ્લી એક્ઝામ ને યા જલસાપાણી.com પર શું કરીશ? પછી બધા વિચારીએ છે કે કે ક્યાંક લંચ કરવા જોઈએ. તો એક્ઝામ ટાઈમે લંચ નતા કરતા લે તમે? ના મતલબ બહાર આમ જઈને ઘરે જ આવી ઇન જઈએ. શોર્ટ રખડવા જાઉં છું ઓહો, સીધી ભાષામાં બોલ ને બરોબર. તો ક્યાં કઈ વાર જવાનું વિચાર છે? એ હજી બધા ડિસ્કસ કરે છે. ઓહો, 3-4 જગ્યા એ લોકો નક્કી કરશે, પછી એમાં પોલ થશે. એમાં જે બધા હા પાડશે એમાંય પોલ થાય હાથ છે એમાં તો બધું આમ શેર હા ના ના પબ્લિક વધારે હોય એટલે પોલ કરવું પડે. જણ છે. હા તો પછી અડધા અડધા આડા ફાટે તો નહીં અહીંયા નહીં લા ત્યાં, ત્યાં નહીં લે ત્યાં, ગરમી અહીંયા વધારે હોય, આવું બધું હે ને? હા એવું બધું. પણ યાર શું યાર ખાલી એમ જ ઘરમાં આપણે ચલા આપણા ઘરની મોઢે વાત કે છે. ભાઈ ઘર કા મામલા. બોલો વૃષ્ટિબેને વોટ્સએપ એક ગ્રુપ બનાવ્યું છે જેમાં અમે 3 જણ છે અને ગ્રુપનું નામ રાખ્યું છે ઘર કા મામલા. જોરદાર ને? એટલે બીજે ક્યાંયથી કોપી કરીને આવી જાય એટલે આમ વૃષ્ટિ એવું કહે કે હું તો કોઈ દિવસ કોપી જ ના કરું, હું તો બધું મારું ઓરિજિનલ લાવું. હું હંમેશા એવું કહું કે હું ઇન્સ્પાયર થઈ છું આ અહીંયાથી એમ. કોપીનો સારો શબ્દ. ઇન્સ્પાયર, કોપીનો સારો શબ્દ છે પાછો. માન ભર્યો અપમાનજનક શબ્દ. બધાને માન આપવાનું છે જીવનમાં. મને છે ને હવે એક ઇસ્યુ થયો છે, મને અહીંયા પગમાં છે ને નમનેસ આવી ગઈ છે. નમનેસ, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ દેટ? કે કપડાં ફિટ પહેરવાથી આ બધા પ્રોબ્લેમ્સ થાય, આ બધા ઇશ્યુઝ થાય. એટલે બળતરા પગમાં વધારે થાય, નમનેસ આવે, એવું બધું થાય. એટલે ક્યારે બી ફિટ કપડાં ના પહેરવા અને એક જ જગ્યાએ કલાકો સુધી ના બેસું. આ મારું બીજું એ કારણ છે કે હું બહુ જ એડિટિંગ માટે ઘણા કલાકો કાઢી નાખું છું. બેસવામાં એના હિસાબે આ ઇશ્યુ થાય છે. આ ઇશ્યુ સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસના હિસાબે પણ થાય. એટલે બહુ બધું કનેક્ટેડ હોય. બેક પેન ચાલુ થાય તો ને પાછળ આવું થાય. એટલે સ્ટ્રેચિંગ ને એ બધું કરવાથી થોડો ઘણો ફેર પડ્યો છે. તો હવે સ્ટ્રેચિંગ વધારે કરીશું એમ. તો જીમ ટ્રેનર હોવાના આ બધા ફાયદા હોય કે તમે એક્સરસાઇઝ કરતા હો ને તો તમને આઈડિયા આવે કે ભાઈ આના હિસાબે આ વસ્તુ થાય તો તમે આ કરી શકો એમ. તો એક્સરસાઇઝ પ્રોપરલી હંમેશા કરવી જોઈએ, જેના હિસાબે બધું ના થાય. અને બધું અવેરનેસ રાખવી કે આ શેના હિસાબે થાય, શું ન કરવું જોઈએ.